સમય જ્યારે પીડા અને યાતનાઓથી ભરેલો લાગે ત્યારે ઇતિહાસના પાત્રો આપણને પ્રેરણા પૂરી પાડે છે. અને એટલે જ આજે બે ઐતિહાસિક એવા ગુજરાતીઓને યાદ કરવા છે જેમણે પોતાના સમયમાં એક અલગ અને નવો ચીલો ચાતર્યો. કરસનદાસ મૂળજીની આજે મૃત્યુતિથિ છે. એવા સમાજ સુધારક અને એવા પત્રકાર કે જેમણે એ સમયે ધર્મ અને સંપ્રદાયની સામે પડીને એના કુરિવાજો સામે લડ્યા અને સમાજમાં ચેતના જગાવીને બદલાવ લાવ્યા. ઝવેરચંદ મેઘાણીનો જન્મનો દિવસ છે. એમને એટલે યાદ કરવા છે જ કેમ કે જ્યારે જ્યારે યાતનાઓ માથા પર હાવી થતી થાય ત્યારે આપણને લાગે કે મૂળ રીતે રવિન્દ્રનાથ ટાગોરની એ કવિતા કે તારી હાક સુણી કોઈ ન આવે તો તું એકલો જાને રે, જ્યારે બધાના મોઢા સિવાય જાય, જ્યારે બધા જ લોકો મોઢું ફેરવી લેવા માંડે, ત્યારે તમારા મનનું ગાણું તમે એકલા હિંમતથી તો ગાઈ શકો છો જો તમારી પાસે ઇતિહાસમાં યાદ રાખવા માટે એવા ચરિત્રો હોય કે જેમણે તમને દિશા આપી હોય કે કોઈ શું કહેશે, શું માનશે, તમારી સામે કોઈ શું પગલાં લેવાશે, એ કોઈ જ દરકાર કર્યા વગર તમે એટલા માટે બોલો કેમ કે બોલવું જરૂરી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એનાલિસિસની શરૂઆતમાં છેલ્લા 2-3 દિવસથી આપણે જે કરી રહ્યા છીએ એ રીતે જ તમને અત્યારની વર્તમાન ગુજરાતની પરિસ્થિતિ, વરસાદની દ્રષ્ટિએ ક્યાં શું થઈ રહ્યું છે એ બતાવવું છે. પણ ગુજરાતની પરિસ્થિતિ સમજતા પહેલા મારે તમને અત્યારે હાલ આ સમયે પણ ગુજરાતની જેમ જ દુનિયાના એક ખૂણામાં શું થઈ રહ્યું છે એ બતાવવું છે. અંતર બહુ વિશેષ નથી. એ પણ પૂર્વનો દેશ છે, આપણે પણ પૂર્વનો દેશ છીએ. એ પણ ઉગતા સૂર્યનો દેશ છે, આપણે પણ ઉગતા સૂર્યનો દેશ છીએ. અને ત્યાં અત્યારે ટાઇફૂન આવી રહ્યું છે. શનશન એનું નામ છે. અને ટાઇફૂન અત્યારે જાપાનને ટકરાવવાની સ્થિતિમાં છે. આ ટાઇફૂન ટકરાશે, આ ભાગ એનો જાપાનની આજુબાજુ અહીંયા પહોંચશે 1-2 દિવસમાં, ત્યારે ત્યાં અતિશય ખરાબ હાલત થશે. પણ અત્યારથી અસર એટલે શરૂ થઈ ગઈ છે કેમ કે આના આગળ વધવાની ગતિ ધીમી છે, પણ આ પવનો છે એ અતિશય સ્પીડથી ફૂંકાઈ રહ્યા છે. અને આ અત્યારે 6 વાગ્યાની સ્થિતિ, આ સવારે 3 વાગે આ પરિસ્થિતિમાં પહોંચી જવાનું છે ટાઇફૂન. અને એણે અત્યારથી જ આ જાપાનના અડધા હિસ્સાને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. જાપાનમાં શું થયું અત્યાર સુધીમાં? આટલું જબરદસ્ત ટાઇફૂન આવે તો આખું જાપાન વેરવિખેર થઈ જવું જોઈએ કેમ કે તમે ટાઇફૂનની સાઇઝ જુઓ અને જાપાનની સાઇઝ જુઓ. પણ છતાંય જાપાનમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓ છે કે જે ખોવાયેલા છે, જેમની ભાળ નથી મળી, અને 3 વ્યક્તિઓ છે કે જે ઇન્જર્ડ છે, જેમને ઈજાઓ પહોંચી છે. એમાંથી એક જગ્યાએ તો એક ઘર ધરાશયી થયું, લેન્ડસ્લાઇડ થયું ત્યાં. એટલે લેન્ડસ્લાઇડ થયું તો ઘર તૂટી પડ્યું ને એમાં એક ઘરમાં જ 5 માણસો હતા અને જેમાંથી લગભગ 3 થી 4 માણસોને તો તરત બચાવીમાં પણ લેવામાં આવ્યા અને એ લોકો સારવાર હેઠળ છે. જે ઇન્જર્ડ છે એ 3 લોકો એ ઘરવાળા છે. બાકીનો એક વ્યક્તિ પોતાની બાઇક પર નીકળ્યો હતો અને આ પવન હોય તો આમાં ખાલી વિન્ડ ન હોય, વિન્ડ ગસ્ટ હોય. એટલે કે આમ પવન જઈ રહ્યો છે અને પછી એક ઝટકા સાથે એક પવન આવે એટલે પવનનો જે ઝટકો છે એને ગસ્ટ કહેવાય. તો એ ગસ્ટ આવ્યો, વિન્ડ ગસ્ટ, પવનનો ઝટકો, એના કારણે વ્યક્તિ બાઇક સાથે ઉડ્યો અને એની શોધખોળ ચાલુ છે. પણ એ સિવાય મોટાભાગે આખા જાપાનમાં આ અતિશય ખરાબ અને ખતરનાક ટાઇફૂન છે. એટલે જે બિપોરજોય સાયક્લોન હતું એના કરતાં પણ એક લેવલ આગળનું, એટલે જેને સુપર સાયક્લોન અથવા એને ટાઇફૂન કહે છે, ત્યાં પણ એ સુપર સાયક્લોનની કક્ષાનું આ ટાઇફૂન છે. અને આ શનશન આખા જાપાનને અતિશય ખરાબ રીતે ભયાનક અવસ્થામાં મૂકી દે ત્યાં સુધીની પરિસ્થિતિ છે. પણ ત્યાં બહુ બધા ફરક છે. આપણે કહીએ છીએ ને કે આપણે ત્યાં લોકો આમ કોતર આવે એટલે જોવા જાય, વોકળામાં પાણી આવે તો જોવા જાય, કોઈ પણ જગ્યાએ ડેમમાંથી પાણી ઉપર ઓવરફ્લો થાય તો જોવા માટે જાય, નાહવા જવું ગમે. શું કામ? તમે દરેક વખતે નાગરિકો પર કેમ ઢોળી દો છો? તમે નાગરિકોને ક્યારે એના પાયામાં શીખવાડ્યું કે જ્યારે પણ વિપદા આવે ત્યારે શું કરવાનું ને શું નહીં? પહેલાં તો રેડિયો પર પણ એ માહિતી જતી હતી. હાલના સમયમાં તો સોશિયલ મીડિયાની રીલ જોઈને જાગેલો અને મોટો થયેલો યુવાન છે. એની અંદર સમજણ જ આપણે નથી પહોંચાડી શક્યા. સરકાર, વ્યવસ્થા, સમાજ બધી બાજુથી નિષ્ફળતાઓ દેખાય ત્યારે આપણે ત્યાં એક ટ્રેક્ટરનો ચાલક સામે માણસો એને રોકે ને તોય એ ટ્રેક્ટર પાણીમાં નાખે ને પછી એક સાથે તણાઈ જાય ને 7 માણસોના મૃતદેહ મળે એક જગ્યાએથી, મોરબી પાસે, મિયાણા પાસે. તો તમે સમજો કે એક જગ્યાએથી આ દ્રશ્યો છે. કચ્છમાં મૃત્યુના સમાચાર સામે આવ્યા, આણંદમાં આવ્યા, વડોદરામાં આવ્યા અને સ્થિતિ દયનીય બનતી જાય છે. ગઈકાલથી વરસાદ બંધ થયો છે, વડોદરામાં પાણી ઓસરવાનું નામ નથી લીધું. તો આપણે એવું કહીએ છીએ આપણે આખી દુનિયાને શીખવાડવું છે અને શીખી રહી છે ને દુનિયા આપણી પાસેથી. એટલે કે યોગ ઇન્સ્ટ્રક્ટર આજે આવ્યા હતા અમારી ઓફિસ. એમણે કહ્યું કે સૌથી વધારે એમના યોગના ક્લાસીસ કોણ અટેન્ડ કરી રહ્યું છે? તો કે પશ્ચિમના દેશોમાંથી, બહારના દેશોમાંથી માણસો એનું અનુકરણ કરી રહ્યા છે. જો આપણી પાસે કંઈક સારું છે અને દુનિયા આપણા પાસેથી ગ્રહણ કરી રહી છે તો અહીંયા કંઈક સારું છે તો આપણે કેમ કોઈ દિવસ ગ્રહણ ન કરી શક્યા? કેમ કે વૃત્તિ જ નથી.
આપણે એક અલગ ફાંકામાં જીવી રહ્યા છીએ. અને એટલે જ એક શનશન નામનું ટાઇફૂન, તમે એની પરિસ્થિતિ હું તમને વિંડીમાં એટલે બતાવી રહી છું કે સમાંતરે એમ, એટલે તમે એક્ઝેક્ટ 8 વાગ્યાના સમયે ત્યાંના ટાઇફૂનની પરિસ્થિતિ જુઓ, અને હવે હું તમને ઝૂમ આઉટ કરીને દુનિયાના એક ખૂણામાંથી બીજા ખૂણામાં લઈ જઈશ, અને જે બહુ વિશેષ દૂર નથી, એટલે તમે અહીંયાથી પહોંચો અને આપણે આ થોડું આ ક્રોસ કરીને પછી આપણે પહોંચીએ ભારતમાં. આ રહ્યું, એની તીવ્રતા જુઓ ને આ તીવ્રતા જુઓ. આ એક ડિપ્રેશન છે. આ કોઈ સુપર સાયક્લોન જેવી અવસ્થામાં ફેલાયેલી કોઈ સિસ્ટમ નથી, અને છતાંય આપણે ત્યાં મૃત્યુના સમાચાર આટલી ભયાનક પરિસ્થિતિમાં કેમ સામે આવી રહ્યા છે? દરેક વખતે તમે એ માણસો પર ઢોળી દેશો જેને તો ખબર જ નથી. એ તો હેલ્મેટ પણ પોલીસવાળો પેલો પૈસા ના લે એટલે પહેરે છે. માથું બચાવવા હેલ્મેટ નથી પહેરતા આપણે ત્યાં લોકો. પોલીસવાળો ન પકડે ને પૈસા ના આપવા પડે એટલે હેલ્મેટ પહેરે છે. સીટ બેલ્ટ, પેલું એક્સિડન્ટ થાય ને સીટ બેલ્ટ પહેરેલો હોય તો તમે ટકી રહો ને એરબેગ ખુલી જાય, એના માટે નથી. એ તો પૈસા ના આપવા પડે એટલે પહેરે છે. તો ત્યાં તમે એવી અપેક્ષા રાખી રહ્યા છો કે પોલીસ નથી તમે મૂકેલી જ્યાં, ત્યાં પેલો ટ્રેક્ટરવાળો નહીં નાખે પાણીમાં. એ વિડીયો તમે જોયો? શું એના પછી તમારી પાસે એ વાતનો જવાબ છે કે શું કામ આટલા માણસો મૃત્યુ પામી રહ્યા છે? તેનો જવાબ એ કે બિફોર જોઈ સાયક્લોન આવવાનું હતું, આપણે તૈયાર હતા. છે કે અહીંયા હતું સાયક્લોન, આથી પણ નીચે, એકદમ નીચે, ત્યારથી આપણને ખબર હતી, અને એટલે જ આપણે એકદમ સાબદું તંત્ર રાખ્યું હતું. આપણને ખબર હતી કે આપણા માથે આફત આવી રહી છે, ને એટલે આપણે તૈયાર રહ્યા, અને આપણે કચ્છમાં એકદમ તૈયાર હતા ને આફત આવી તો આપણે આખા કચ્છને બચાવી લીધું એ ભયાનક સાયક્લોન સામે. આપણે બનાસકાંઠામાં, રાજસ્થાનમાં ઉપરવાસમાં પડેલો વરસાદ, કેમ કે આપણે આટલે સુધી જ તૈયાર હતા. એના પછી સિસ્ટમ રાજસ્થાનમાં જશે ને ત્યાં પૂર આવશે, બધું બનાસકાંઠાના ધાનેરામાં આવશે, એના માટે આપણે તૈયાર નહોતા. તો પછી ત્યાં જ્યારે આવ્યું ત્યારે જડિયા અને એની બાજુના 1-2 ગામ હતા ધાનેરાના, આખા ગામોનો વિનાશ થઈ ગયો. તારાજી આવી, ત્યાં લોકોની હાલત સાવ ખરાબ થઈ ગઈ. ત્યાં તૈયારી નહોતી આપણી બચાવવા માટે, અને એટલે જ બચાવવા માટે માણસો જલ્દી પહોંચી ન શક્યા. તૈયારી હોય તો બચી શકાય છે, એવો તો આપણો પોતાનો ઇતિહાસ કહે છે, અને એ બહુ જૂનો નથી. હમણાં 1 વર્ષ થયું વિપર્યોયને. તો 1 વર્ષ પહેલા એટલા ભયાનક સાયક્લોન સામે બચી શકેલા આપણે આ વરસાદ સામે એટલે નથી ટકી રહ્યા કેમ કે તૈયાર નહોતા. અને તૈયાર નહોતા એ વાતને માનવામાં જો તમારું ઈગો વચ્ચે આવે છે તો એ બાજુ પર રાખીને વિચારો કે વડોદરાની આ હાલત શું કામ છે? આ હાલની પરિસ્થિતિ, અહીંયા સિસ્ટમ સ્થિર થઈ છે, અને સિસ્ટમ જ્યારે સ્થિર થાય ત્યારે આ બધા વિસ્તારોમાં એ વરસાદ લઈને આવશે. એટલે કચ્છનો આ વિસ્તાર, અહીંયા નલિયાની આજુબાજુનો, માંડવીની આજુબાજુનો વિસ્તાર, દ્વારિકા, જામનગર, ખૂબ વરસાદ છે. અત્યારે આ સિસ્ટમ અહીંયા સ્થિર થયેલી છે, અને સિસ્ટમનું કેન્દ્રબિંદુ જ્યાં હોય ત્યાં મોટાભાગે વરસાદ ન હોય, એની પાંખો જ્યાંથી પસાર થતી હોય ત્યાં એ વરસાદ લઈને આવે. વડોદરામાં તીવ્ર વરસાદ નથી, ગઈકાલથી આજમાના દરવાજા બંધ કરી દીધા છે. પાણી ઓસરતું જ નથી. તમે અહેવાલ આપો છો 1 ફૂટ પાણી ઓછું થયું, 2 ફૂટ પાણી ઓછું થયું, લોકોના ઘરમાંથી પાણી ઓછું નથી થઈ રહ્યું. નીચાણવાળા વિસ્તારો ભયાનક હાલતમાં જીવી રહ્યા છે, પ્રતાડિત થયા છે. આણંદની આજુબાજુ મહીસાગરના પાણી ફરી વળ્યા છે, કોઈ જગ્યાએ મચ્છુના પાણી ફરી વળે છે, અને નદીઓના પાણી જ્યારે ફરી વળે ત્યારે આપણી પાસે વ્યવસ્થા તંત્ર હોતું જ નથી કે પહેલા એલર્ટ પહોંચાડે ત્યાં. અને એટલે જ કેવી મદદો માંગી રહ્યા છે. એટલે વડોદરામાંથી એક મદદનો મેસેજ આવ્યો કે એક 9 દિવસનું એક છોકરું છે, અને એની માં છે, એને જમવાની જરૂર છે. એ 9 દિવસના બાળક માટે દૂધની જરૂર છે. માં જમે નહીં તો એને દૂધ ક્યાંથી આવશે? એ ક્યાંથી પીવડાવશે બાળકને દૂધ? આવી પીડાની તસવીરોને આવા મેસેજ લોકો મોકલી રહ્યા છે કે આવી મદદની જરૂર પડી રહી છે એમને. તો વડોદરા દરેક વર્ષે આ સ્થિતિમાં કેમ જતું રહે છે? દર વર્ષ કરતા આ વખતે તો એટલી ખરાબ પરિસ્થિતિ છે કે પાણી નથી ઓસરી રહ્યા. તો આવા નગરો પર આ જે પ્રશ્ન છે એનું કારણ, એનું મૂળ શું છે? તો એ તો જ્યારે 2 વર્ષ પહેલા, 3 નહીં, એક્ઝેક્ટ 5 વર્ષ થયા વડોદરામાં આવેલા એ છેલ્લા ફ્લડને, એ ત્યારે જ્યારે પાણી આવ્યું અને એ સિદ્ધાર્થ બંગલો અને સમા વિસ્તારના બધા એના જ વિસ્તારો છે જ્યાં વખતે ફરીથી પાણી ભરાયું છે, ત્યાં પાણી ભરાયા 5 વર્ષ પહેલા. ત્યારે એનું કારણ પણ શોધી લીધું હતું આપણે કે વિશ્વામિત્રી છે એને નાળું બનાવી દીધું છે. આજુબાજુ બધા બિલ્ડરોએ જમીનો દાબી દીધી છે. કાંસની આજુબાજુ બધે જ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થયેલા છે, અને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન છે તો જશે ક્યાં પાણી? જમીનમાં પાણી જાય એવી જગ્યા જ નથી રાખી તો પાણી ક્યાં જાય? એટલે અંધાધૂંધ અને આડેધડ વિકાસ થાય ત્યારે આ થાય, અને એના માટે સહિયારી જવાબદારી દરેક માણસે પોતાના માથે લેવી પડશે. હવે તો ગામડાના નાના રસ્તાઓમાં એ પેવર બ્લોક નાખી રહ્યા છે લોકો. હવે ગામડાની ગલીઓમાં તમે કેમ પેવર બ્લોક નાખી રહ્યા છો? ત્યાં તો જરૂર પણ નથી.
તો એ પાણી ધરતીની અંદર ઉતરતું જ નથી. આ બહુ મોટી સમસ્યા છે. અને જ્યારે એ થતું નથી, પેવર બ્લોક નાખવા વાળો માણસ, એ સરપંચ, એને તો એમાં પૈસાની કટકી કરવી છે. એ તો નાખતો જશે ને ઉખાડતો જશે ને એકની એક જગ્યાને એકના એક રસ્તા બનાવીને 4 ગ્રાન્ટમાંથી પૈસા બતાવીને લઈ લેશે. ચોરી ઘૂસી ગઈ છે છેક. આપણને એવું જ લાગે છે કે સાંસદો અને ધારાસભ્યો જ કરપ્શન કરે, મંત્રીઓ જ કરે, ને મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રીઓ જ કરે. ગામના સરપંચ સામે તો બધાની બોલતી બંધ થઈ જાય છે. ગામમાં જ્યાં લોચા હોય ત્યાં તો કોઈની તાકાત ચાલતી નથી બોલવાની. એટલે આટલી મોટી સમસ્યાઓની વચ્ચે એક આખું નગર અત્યારે પ્રતીક્ષા કરી રહ્યું છે કે એમના સુધી મદદ પહોંચે. શું વરસાદની પરિસ્થિતિ મેં તમને જે બતાવી જાપાનના ટાઇફૂન જેવી તો છે નહીં, તો વડોદરા કે આણંદની આજુબાજુનો વિસ્તાર શું કામ પ્રતાડિત છે? અમદાવાદમાં એટલો તીવ્ર વરસાદ નથી વરસી રહ્યો, અને છતાંય જે અમુક નાળા બધા રસ્તામાં પાણી ભરાયા એ ઓસર્યા જ નથી. પાણી ન ઓસરે તો રોગચાળો ફેલાય, લોકો બીમાર પડે અને કેટલાય દિવસો સુધી જનજીવન પ્રભાવિત થાય. અને એમાંય જો તમને એવું લાગતું હોય કે તમે ગેરેજવાળાને રોજગાર આપી રહ્યા છો, તો સોરી બોસ, તમારે ટ્રીટમેન્ટની જરૂર છે અને સારા ડૉક્ટરોને પણ તમે થોડી કમાણી આપો, જેથી એ જે મગજના ડૉક્ટર છે બધા સરસ મજાના, કાં તો સાયકિયાટ્રિસ્ટ ને કાં તો સાયકોલોજીસ્ટ, તમારી બીમારીની ક્ષમતા પર આધાર, તો એમની પાસે જાઓ. જો તમને એમાં પણ એવું દેખાતું, એટલે એક જગ્યાએ કોઈ આજે જે એક દર્શક આવ્યા તમારે ત્યાં, એમણે કહ્યું કે અમારે બહુ ફરીને આવવું પડ્યું, આખું અડાલજ બ્રિજ થઈને પછી SG હાઈવે થઈને અમે તમારી ઓફિસ આવ્યા, કેમ કે વૈષ્ણોદેવી વાળો પેલો રસ્તો બંધ હતો. તો મેં રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા દુકાન પર, એમણે કહ્યું કેટલા ખાડા પડ્યા છે? તો પેલા ભાઈએ સામે એવો જવાબ આપ્યો કે 30 વર્ષ પહેલા રોડ જ નહોતો, એ નહોતું દેખાતું? રોડ જ નહોતો તો મકાનો નહોતા તો માણસો રહેતા નહોતા, વિસ્તારો ડેવલપ નહોતા થયેલા, અને લોકોએ લાખો કરોડો ખર્ચીને અહીંયા ઘર નહોતા લીધેલા. હવે બધું લીધેલું છે. તો ટાઉન પ્લાનિંગમાં એ શબ્દ આવે છે ગટર વ્યવસ્થા. આવનારા સમયમાં ક્યાં વરસાદ પડવાનો છે, ક્યાં પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે, આવતીકાલની શું પરિસ્થિતિ, એટલે આવતીકાલે સવાર સુધીમાં ફરી એકવાર આજે અહીંયા બદલાતું જાય છે. અહીંયા ક્યારેક એકદમ આમ બહુ જ અતિશય વરસાદ બતાવે છે 5 વાગ્યાની આજુબાજુ, ખાવડા નલિયાની આજુબાજુ. અહીંયા જામનગરથી લઈને મોરબી સુધી હજુ પણ તીવ્ર વરસાદની આગાહી છે. તમે કચ્છની પરિસ્થિતિ પર થોડી દયા ખાઓ એટલા માટે. કચ્છની મીઠાશ ને કચ્છનું સફેદ રણ જે આમ કાળું થવા આવ્યું છે, બધું બધાને યાદ રહે છે. આપણને એ નથી સમજાતું કે કચ્છ જવાનો, અમદાવાદથી કચ્છ જવાનો જે એકમાત્ર અત્યારે હાલ ઇઝી રસ્તો છે એ બંધ પડ્યો છે. કચ્છની કનેક્ટિવિટી તૂટી ગઈ છે. એટલે કચ્છના માણસને રાજકોટ કામ પડે તો એ ક્યાં જાય? આ રહ્યું કચ્છ, અહીંયા છે રાજકોટ, એટલે આમ તો એને આમ આવવું પડે, પણ એણે આવવું હોય તો કચ્છથી આમ ફરી ને અહીંયા આમ પાલનપુર અથવા પાટણ રાધનપુર થઈને પછી અમદાવાદ આવીને પછી અહીંયા રાજકોટ જવાનું, આમ થઈને આવવાનું. આ કચ્છની વાસ્તવિકતા છે હાલ. ત્યાં એમ 365 દિવસ કંઈ ને કંઈ કામ ચાલતું હોય, ટ્રાફિક હોય, અટવાતા હોય માણસો, અને એ રસ્તો બંધ થઈ ગયો છે. ત્યાં કામગીરી ચાલુ છે, અપેક્ષા રાખીએ કે કાલ સવાર સુધીમાં એ રસ્તો ખુલી જાય. પણ ફરી એકવાર ત્યાં તો મોરબીની આજુબાજુ વરસાદની આગાહી છે. આ થાન છે સુરેન્દ્રનગરનું, અને અહીંયા મોરબી જિલ્લો શરૂ થાય છે ને અહીંયા કચ્છ આવે છે. તો જામનગર, દ્વારિકા અને દ્વારિકાથી નીચેનો આ જે વિસ્તાર છે જુનાગઢ સુધીનો, ત્યાં વરસાદની સંભાવનાઓ છે. બપોર સુધીમાં એ વરસાદ વધારે તીવ્ર બનવાનો છે જામનગરમાં, અને અહીંયા કચ્છમાં ગાંધીધામથી આગળ છે માંડવી, મુન્દ્રા બાજુ. એટલે આ ત્યાંની પરિસ્થિતિ. ભુજમાં પણ જે અત્યાર સુધી એટલો બધો વરસાદ નથી, આજે પણ સિસ્ટમ બતાવતી હતી, પણ કચ્છના લોકો કહેતા હતા કે બહુ વરસાદ અમારે ત્યાં પડ્યો નથી. આવતીકાલે જે વરસાદ છે એની સૌથી વધારે સંભાવનાઓ ત્યાં સુધીમાં બતાવી છે. રાત સુધીમાં વરસાદ ઓછો થઈ જશે, શક્યતા આપણે એવી રાખી રહ્યા છીએ, અને પછી શુક્રવાર સુધીમાં બધું સરસ સારું થઈ જશે, સિવાય કે નલિયાની આજુબાજુના વિસ્તારો. એ સિવાય શનિવાર આવતા સુધીમાં લગભગ ફરી એકવાર શુક્રવારે અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. શનિ રવિ સુધીમાં વરસાદ નહીં હોય એવી અપેક્ષા આપણે રાખીએ. રાજસ્થાનમાં સિસ્ટમ દેખાઈ રહી છે, અને એટલા માટે આ છે વરસાદની વર્તમાન પરિસ્થિતિ. આવતીકાલે પણ કયા જિલ્લાઓમાં ક્યાં એલર્ટ છે મેં તમને બતાવી દીધું છે. અને એ સિવાય હવે જે ગુજરાત સરકારે આખો એ ડેટા આપ્યો છે એ પણ મારે તમને બતાવવો છે, જેથી તમે સમજી શકો કે ગુજરાતમાં સવારે 10 વાગે જે ડેટા આપ્યો એમાં રાત સુધીમાં ઘણો બધો ફરક આવ્યો છે, પણ આપણા મોટા ભાગના જળાશયોની, ડેમની બાકીની બધી પરિસ્થિતિ શું છે. અને ચોમાસું વિશે ગુજરાત સરકારનો રિપોર્ટ શું કહી રહ્યો છે?
6 કલાક સુધીમાં જે સવારે 6 વાગ્યા સુધી 934.49 મિલીમીટર વરસાદ પડી ગયો છે. 2022માં 1037 મિલીમીટર હતો, 21માં 827 હતો. 21માં બહુ જ ઓછો વરસાદ પડ્યો હતો, સરેરાશ કરતાંય ઓછો વરસાદ હતો. એટલે આ વખતે સિઝનમાં 105% વરસાદ તો સવારે 7 વાગ્યા સુધીમાં 6 વાગ્યા સુધીમાં પડી ગયો છે. ત્યારે આ પરિસ્થિતિ છે. એટલે ચોમાસાનો મોટા ભાગનો વરસાદ જ્યારે અમુક જગ્યાએ પડી જાય એક સાથે, ત્યારે આપણે એવું કહીએ કે ચોમાસું બહુ સરસ રહ્યું. પણ એ ખેડૂતોનું શું કે જેને ત્યાં તો કાં તો વરસાદ નથી પડ્યો, એટલે થરાદવાળા કહી રહ્યા છે કે અમારે ત્યાં હજી એટલો વરસાદ સારો નથી પડ્યો. તો એ સિસ્ટમો આવીને જાય અને ત્યાં વરસાદ ન પડે હકીકત છે. આ રિજિયન વાઇઝ પરિસ્થિતિ છે કે કચ્છમાં કેટલો વરસાદ પડ્યો, તો ટોટલ એવરેજ જે અત્યારે બતાવી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં ક્યાં વધારે વરસાદ પડ્યો, તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પડ્યો છે 24 કલાકમાં. ટોટલ રેનફોલ એવરેજની સામે ક્યાં પડ્યો છે તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં એટલો બધો તીવ્ર વરસાદ નથી, પણ એ સિવાય બાકીની બધી જગ્યાએ વરસાદ ખૂબ વધારે પડેલો છે. એટલે સાઉથ ગુજરાતમાં 1492 એવરેજ રહેતો હોય છે, એની જગ્યાએ આ વખતે 1629 mm વરસાદ પડી ગયો છે. કચ્છમાં 485 mm વરસાદ રહેતો હોય છે, એની જગ્યાએ 614 બન્યો છે. બનાસકાંઠા સહિતના પ્રદેશો માટે કે રણ પ્રદેશો માટે તો ઘણા બધા ભૂગોળશાસ્ત્રીઓ એવી આગાહી કરી રહ્યા છે કે આવનારા સમયમાં તો અહીંયા લીલું રણ હશે. એટલે જ્યાં અત્યારે એકદમ રણ છે, ડેઝર્ટ એરિયા છે, ત્યાં કાં તો દરિયો ખાઈ જશે પ્રદેશોને, અને કાં તો પછી ત્યાં લીલું રણ બની જશે, એટલે કે બહુ ફ્લડના કારણે પાણી ભરાઈ જશે. તો એ પ્રકારની આગાહીઓની વચ્ચે હાલની આ પરિસ્થિતિ છે. આ 24 કલાકમાં પડેલા વરસાદનો આંકડો છે. આ છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કઈ જગ્યાએ વરસાદ પડ્યો તો ખંભાળિયા તાલુકો, જામનગર, જામજોધપુર, લાલપુર ને રાણાવાવ, એટલે ટૂંકમાં દ્વારિકાથી પોરબંદરની વચ્ચે જ્યાં સિસ્ટમ બતાવે છે વિંડીમાં, જે આપણે ગઈકાલે જોયું હતું કે આ જગ્યાએ સૌથી વધારે વરસાદ પડશે, ત્યાં જ પડ્યો છે. પણ કમનસીબે એક કંઈક અલગ જ ડેટાના આધાર પર ચાલતું હોય છે, અને રાજ્યમાં બાકીના જે જિલ્લાઓમાં વરસાદ નોંધાયો એની વાત છે. સરદાર સરોવર ડેમની શું સ્થિતિ છે તો 85% ભરેલો છે. SSNL એને સરદાર સરોવર નિગમ લિમિટેડ એને સંભાળે છે. રાજ્યમાં 100% ડેમ કેટલા ભરાયા છે તો કે 102, 70 થી 100% વચ્ચે 41 ડેમ ભરાયેલા છે, 50% થી 70% વચ્ચે 22 છે, અને હજી પણ 18 અને 23 ડેમ એવા છે કે જે હજી 50% સુધી પણ ભરાયા નથી. એમાંથી હાઈ એલર્ટ પર 118 છે. એલર્ટ 18 જગ્યાએ છે અને 7 જગ્યાએ વોર્નિંગ આપવામાં આવી છે. આ ડેટા છે. હાઈ એલર્ટ પર કેટલા ડેમ છે તો આ બધા બાકીના હું બહુ ડિટેલમાં એ વાંચી નથી રહી કયા કયા ડેમ છે, પણ કયા જિલ્લા છે તો જોઈ લો. અમરેલી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરના મોટા ભાગના, કચ્છ, મોરબી, નર્મદા, પોરબંદર, રાજકોટ, ટૂંકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધારે પ્રભાવિત થયા છે. અને એટલે જ એનો આ ડેટા છે. અને એના આ મુખ્ય ડેમોની પરિસ્થિતિ છે કે મુખ્ય ડેમની શું હાલત છે તો ધરોઈ, સીપુ, દાંતીવાડા, સુખી અને હાથમતી સુધીના ડેમની અલગ પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ છે એ પૂરી હાલતમાં ભરાઈ ગયેલા છે. એ સિવાય ઓવરફ્લોઈંગ નદી અને બાકી બધાના નામ છે. મૃત્યુના અત્યારે આ સ્થળાંતર કેટલું કરવામાં આવ્યું તો નવસારીમાં 9500 લોકોનું, જે તે સમયે જ્યારે વરસાદ ખૂબ વરસ્યો ત્યારને આ ડેટા છે. એ ડેટામાં પણ હું એટલે નથી જઈ રહી કેમ કે 28,000 જેટલા લોકોનું સ્થળાંતર પછી પણ આપણે ત્યાં મૃત્યુનો આંકડો તો સામે આવ્યો છે. આ રેસ્ક્યુની વાત છે, કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા. જામનગરમાં 150 ને કર્યા, પોરબંદરમાં 121, આણંદમાં 540 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, અને વડોદરામાં 262, સુરતમાં 353. સૌથી વધારે હાલત જો કોઈની ખરાબ હોય તો એ વડોદરા અને આણંદની છે અત્યારની પરિસ્થિતિમાં. 27 તારીખે જૂનાગઢના માંગરોળમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું તળાવમાં ડૂબી જવાથી. ખેડાના ચિત્રાસર ગામે મકાનની દિવાલ પડી, એક વ્યક્તિનું મૃત્યુ થયું. અમદાવાદના બાવળાના ધીંગડા ગામે દિવાલ પડી, એક વ્યક્તિનું મૃત્યુ થયું. ભરૂચના જંબુસરના પેલુદ્રા ગામે પાણીના વેણમાં તણાઈ જતા એક માણસનું મૃત્યુ. આણંદના ખંભાતના ખડોદી ગામે દિવાલ પડવાથી 3 માણસના મૃત્યુ. મહીસાગર લુણાવાડાના હરિપુરા ગામે મકાન પડવાથી 2 માણસના મૃત્યુ. અને બાકીની જે રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે, રાહત બચાવની કામગીરી, એમાં જે માળિયા પાસેના પેલું ટ્રેક્ટર તણાઈ ગયું અનેક માણસો સાથે, એમાં 7 મૃત્યુની પુષ્ટિ પછી થઈ છે. કચ્છમાં પેલા જીપમાં જે વ્યક્તિઓ તણાઈ ગયા અને જે લોકોની ભાળ ન મળી, એ લોકોના મૃત્યુ જ્યાં સુધી એમના મૃતદેહો નથી મળતા ત્યાં સુધી કન્ફર્મ નથી થતી. અને એટલે જ આ તો કન્ફર્મ થયેલા આંકડા આટલા છે કે જે તમે જોઈ રહ્યા છો. એના પછી કેટલી ઘટનાઓ આપણા સુધી પહોંચશે એ બહુ જ મોટો સવાલ છે.
અને એટલે જ આ સવાલોની વચ્ચે હવે તમને આ બધા પ્રશ્નો ને સવાલો જે આપણે કરીએ છીએ એ એટલે છોડીને જઈએ છીએ કેમ કે અમે સોલ્યુશન આપી નથી શકતા. અમે તો જઈને એવું નથી કહી શકવાના જેણે કરવાનું છે, એટલે જેમ કે NDRF કે ઘણા બધાનો સંપર્ક કરવો હોય વડોદરામાં, હેલ્પલાઇન નંબર બંધ કરેલા છે. સામાન્ય રીતે સ્થાનિક પ્રશાસન NDRF સાથે કોઓર્ડિનેટ કરે અને સૂચના આપે ને પછી NDRFના માણસો ત્યાં પહોંચે. અહીંયા તો કંઈક ઉલટું જ ચાલી રહ્યું છે. અને આ જ્યારે ઉલટું ચાલતું હોય ત્યારે માણસો ક્યાં જાય એ સવાલ આવીને ઊભો રહેતો હોય છે. એટલે વડોદરામાં આજવા સરોવરના દરવાજા બંધ કર્યા, બાકીની બધી જગ્યાએથી પાણીનો ફ્લો અટકી ગયો અને છતાંય પાણી નીકળ્યું કેમ નહીં શહેરમાંથી એ વાતનો જવાબ ના કોર્પોરેશન આપશે, ના ધારાસભ્યો પાસે હશે, ના સાંસદ પાસે હશે, ના કોઈ અધિકારીઓ પાસે હશે. રાજ્યના મંત્રીઓ ત્યાં પહોંચ્યા. મંત્રીઓ પહોંચ્યા એટલે વહેલા પહોંચ્યા હોત તો જઈ ના શકતા, કેમ કે કેમ ના જતા, એટલી ખરાબ હાલત હતી. પાણી ઉતર્યા પછી નિરીક્ષણ કરવા માટે ટ્રકમાં ઉપર છત પર બેસીને તમારે જવું પડે અને ઉપર કંઈક આવે એટલે પેલા ડ્રાઈવર સૂચના આપે એટલે આખા માળા સૂઈ જાય ને પછી ત્યાંથી નીકળે. દ્રશ્યો બહુ રસપ્રદ છે. જોઈને એવું લાગે કે આપણી ચિંતા કરીને મંત્રીઓ નીકળ્યા છે અને ચિંતા કરતા હશે, એમાંથી કોઈ એવું ઈચ્છે નહીં. કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી એવું ન જ ઈચ્છે કે એના રાજ્યમાં આ રીતે મૃત્યુ થાય. પણ તમારી ઈચ્છા અને સ્થળ પર થઈ રહેલી પરિસ્થિતિ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જોઈએ વડોદરામાંથી સામે આવેલા દ્રશ્યો. કચ્છ પર સંકટ છે. આવતીકાલે જામનગર મોરબીમાં પણ સંકટના વાદળો છવાયેલા છે અને એ વાદળોની સિસ્ટમ જ્યાં સુધી સ્થિર થયેલી છે ત્યાં સુધી આ જિલ્લાઓ ઉપર વરસાદનો ખતરો રહેવાનો છે. આપણને એડવાન્સમાં ખબર હોય અને છતાંય જો આપણે ખતરાથી ન બચી શકીએ તો પ્રશ્નો ખૂબ ગંભીર છે. જે લોકો મૃત્યુ પામ્યા એ લોકો માટે 4-4 લાખની સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. એ કોઈ પણ સરકારનું પહેલું દાયિત્વ બને છે એ કરવું, પણ એના પછી ઘણું બધું છે કે જે સવાલોના ઘેરામાં હોય છે. પ્રભારી મંત્રીઓ વિસ્તારમાં પહોંચી ગયા છે. એટલે જેમ કે મોરબીમાં પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચેલા છે તો એમણે ત્યાંથી પ્રતિક્રિયા આપી. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, એમણે ખૂબ લાંબી પ્રતિક્રિયા આપી છે અને તમને સંક્ષિપ્તમાં સંભળાવવી છે. અને એ સિવાય જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા છે આજના દિવસે વરસાદના, રસ્તો તૂટવાના, એટલે જેમ કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો છે તો આમ એવો ટુકડા પત્તાની જેમ વિખેરાઈ ગયો છે. જોઈને આપણને થાય કે યાર આમ આટલું તો કરપ્શન ન હોય સાવ, કે તમારો રસ્તો આમ સાવ આ રીતે તૂટી જાય, આ રીતે બધા રસ્તાઓ ધોવાઈ જાય અને તમે પૈસા ખર્ચ્યા જ કરો. એટલે ઘણા બધા લોકો કે ડામર ને પાણીને મેળ નથી બેસતો એટલે આવું થાય છે. બહુ સરસ, તમારી પાસે આ શોધ પહોંચી ગઈ છે, તમને ખબર છે કે માલની ક્વોલિટીમાં સવાલો થાય છે તો સુધારો ને. તમને ખબર છે કે અહીંયા આ પ્રોબ્લેમ છે તો એનો સુધારો લાવો, નિવેડો લાવો. પણ નહીં, સમસ્યા કહી દે આના કારણે આવું થઈ રહ્યું છે. બહુ સરસ, તમે બહુ હોશિયાર, તમને ખબર છે કે આના કારણે થઈ રહ્યું છે. પણ હવે એના ઇમ્પ્લિમેન્ટેશનનું શું?
એ વાતનો જવાબ નથી. પ્રતિક્રિયાઓ જે સામે આવી, દ્રશ્યો સામે આવ્યા, એ તમને એક પછી એક સંક્ષિપ્તમાં બતાવીએ. કરુણ ઘટના એ ઘટી છે કે 5 લોકોના શબ અમારા ટીમ શોધખોળ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી દુઃખદ ઘટના ઘટી છે, મળ્યા છે. ત્યારે હજી પણ 3 મિસિંગ છે. આ 8 લોકોમાંથી 4 પુરુષો હતા, 2 બહેનો હતી અને 2 નાની દીકરીઓ હતી. એટલે 8 લોકો જ્યારે મિસિંગ થયા, એમાં 3 લોકો હજી મિસિંગ છે. અમારી ટીમ અને 4 બોટો દ્વારા ત્યાં કામગીરી શરૂ છે. જે મૃત પામ્યા છે એ ગરીબ પરિવારના માટે આદરણીય મુખ્યમંત્રીને પણ વાત કરી હતી ને એમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે આ તમામ 5 વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા છે એમને 4-4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય. સુરેન્દ્રનગર જિલ્લો હોય, રાજકોટ શહેર હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય, બહોળા વિસ્તારમાં અસર થઈ છે. એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે. મને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામે એક ટ્રેક્ટર ઊંધું પડવાના, ટ્રોલી પાણીમાં તણાવવાના કારણે મૃત્યુ થયા છે, ત્યાંથી લોકોએ કહ્યું આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના અમારા સભ્ય સ્થાનિક ગામના છે, એના સાથે પણ વાત થઈ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમ સાથે એ ગામે જઈ રહ્યા છે. ત્યાંથી લોકોએ કહ્યું કે સરકારની ટીમ હતી, પરંતુ ગુમ થયેલા લોકોને શોધવાની બદલે બીજે જતા રહ્યા. ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે 3 ડેડ બોડી શોધ્યા. આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી. કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે. વાહન તણાયું, અંદર બેઠેલી વ્યક્તિ ગુમ છે. ભૂપેન્દ્રભાઈ એ જીપમાં બેઠેલા હતા, એમની ભાળ નથી મળી. તો એનડીઆરએફ અને ટીમે ત્યાં પુષ્કળ મહેનત કરીને શોધવું જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં મને આજે જ એક ફોન આવ્યો કે એક માલધારી ભાઈ પોતે ગુમ છે. તંત્રને વારંવાર કહેવા છતાં એને શોધ માટેની કોઈ પ્રવૃત્તિ નથી થતી. તાલુકા કક્ષાએ અમારી ટીમો જઈને જે કોઈ નુકસાની થઈ છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને દરેક તાલુકાઓમાં જે નુકસાની થઈ છે એનું સંકલન કરીને મામલતદાર ઓફિસોને આવેદનપત્રો પણ તાલુકા કક્ષાએથી આપીશું. આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈનનો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. અને આ જ લોકો, વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી, ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી, વડોદરાની મધ્યમાં કોતરો હતી. છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી, પાણી બેક આવે છે. અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટ્રેક્ટરો લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે. ઓ ભાઈ, પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું. તમે તો લોકોને છે ને પાણી પીવડાઈને મારી નાખ્યા. હરણી બોટકામની અંદર મારા 12 બાળકો, મારી બહેનોને તમે ડૂબાડીને પીવડાઈને મારી નાખી. બાકી હતું તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા. અને તમે તો એટલા નિર્લજ્જ છો. ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. એટલા બેશરમો, તમને શરમ આવી જોઈએ. અને તમે હેલ્પલાઇન નંબર મૂકો અને વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા. આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે. અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. કારણ કે 10 વર્ષમાં તમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે. અને આ જ વડોદરા છે. પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને શેર કરો, બહુ બધા લોકો સુધી પહોંચાડો, અને એ સિવાય કોઈ પણ માહિતી હોય તો એ તમને અમને અમારા વોટ્સએપ નંબર કે અમારા મેલ આઈડી પર મોકલી શકો છો. નમસ્કાર.